ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः. એટલે આપણા 16મા અધ્યાયની સમરી શરૂ કરી હતી જોવાની. 16મો અને 17મો બંને અધ્યાય જરા જુદા વિષયોની ચર્ચા કરે છે. બે આમ તો એ મુખ્ય વિષય શાસ્ત્રનો બ્રહ્મવિદ્યા કે આત્મજ્ઞાન છે, કારણ કે એ મુક્તિનું સાધન છે ને. મનુષ્યને મુક્તિ જોઈએ છે, માટે મુક્તિનું જે સાક્ષાત સાધન છે એની શાસ્ત્રએ વાત કરવી જોઈએ, અને એ વાત કરી. પરંતુ એ જ્ઞાન આત્મજ્ઞાન પ્રાપ્ત થાય માટે એ અધિકારી વ્યક્તિ બનવો જોઈએ, અને એના માટે થઈને ભગવાન હવે આ 16મો અને 17મા અધ્યાય બંનેની અંદર એ અધિકારિત્વની વાત કરે છે. આમ તો પહેલાં પણ કરી જ, પરંતુ કર્મયોગ વગેરેની ચર્ચા ભગવાને પહેલાં કરી જ છે. એટલે ઇવન 11મા અધ્યાયમાં ઉપાસનાની વાત કરી, 10મા અધ્યાયમાં વિભૂતિ યોગની વાત કરી, મતલબ વિશ્વરૂપ દર્શનની વાત કરી 11મા અધ્યાયમાં વગેરે. એ બધી ઉપાસના વગેરે પણ જે છે, ભગવાનનું ધ્યાન, આ રીતે ઈશ્વર સાથેનું સતત સંપર્ક આ રીતે જળવાય તો વ્યક્તિ અધિકારી બને જ છે. એટલે રાગદ્વેષમાંથી નિવૃત્ત થાય વગેરે. એટલે પણ આ 16મા અને 17મા અધ્યાયની અંદર પણ ભગવાન આની જ વાત કરે છે. પ્રશ્ન ઊભો થાય ખરો કે પછી મુખ્ય વિષયની ચર્ચા વધારે કરવી જોઈએ ને. કરેલી જ છે, પરંતુ છતાંય વાસ્તવમાં અધિકારિત્વની ચર્ચા કદાચ મુખ્ય વિષય કરતાં પણ વધારે, ગૌણ વિષયની ચર્ચા ગૌણ હોવા છતાંય વધારે. એનું કારણ એવું છે કે અધિકારિત્વ પ્રાપ્ત કરવું જરા અઘરું છે, એક ચેલેન્જિંગ વસ્તુ છે આ ખરેખર. એટલે અને આ પ્રાપ્ત થાય તો આત્મજ્ઞાન પછી હાથ વહેતું જ છે, આપણે એમ કહી શકીએ. એટલે એની વાત ખાસ કરીને વધારે કરવામાં આવે છે. અને તમે જુઓ મનુષ્યના જીવનની અંદર 4 આશ્રમો જે છે એની અંદર 3 આશ્રમો જે છે એની અંદર મુખ્યત્વે આ અધિકારિત્વની જ વાત છે. બ્રહ્મચર્ય આશ્રમ જે હોય એમાં પહેલાં જ્ઞાન વગેરે પ્રાપ્ત કરે, આત્મજ્ઞાન નહીં. એ તો આત્મજ્ઞાન કે બ્રહ્મચર્ય આશ્રમની અંદર પ્રાપ્ત કરે એવું નહીં. જનરલ શાસ્ત્ર વિશેનું જ્ઞાન, જેથી કરીને કર્મ કરી શકે. કર્મ માટે જ્ઞાન જરૂરી છે. કોઈ પણ કર્મ કરો એની પહેલાં જ્ઞાન હોવું જરૂરી છે, જે વિષયનું, જે વસ્તુના સંદર્ભમાં તમે કર્મ કરતા હોય.
એટલે મૂળ તો આ બ્રહ્મચર્ય આશ્રમમાં જે છે જ્ઞાન છે એ તો છેવટે ગ્રસ્થ આશ્રમમાં પ્રવેશીને કર્મ કરવા માટે, યોગ્ય કર્મ કરવા માટેનું જ્ઞાન છે. એટલે બ્રહ્મચર્ય આશ્રમ હોય કે ગ્રસ્થાશ્રમ હોય કે વાનપ્રસ્થ હોય, વાનપ્રસ્થ આશ્રમમાં ઉપાસનાની પ્રધાનતા, ગ્રસ્થ આશ્રમમાં કર્મની પ્રધાનતા વગેરે વગેરે. તો આ ત્રણે આશ્રમો તો તૈયારી માટે જ છે. કેવળ સંન્યાસ આશ્રમની અંદર આત્મજ્ઞાનની વાત છે ને, તો 4માંથી 3 આશ્રમોમાં તો અધિકારિત્વની વાત થઈ ને. એટલે આવું છે. એટલે અને વેદનો પૂરો ભાગ જુઓ તો એમાં કર્મકાંડ વગેરે એ બહુ મોટો ભાગ છે. મેં કહ્યું, હંમેશા કહું કે આ 5000 પાનાનો વેદનો ગ્રંથ ગણો દાખલા તરીકે, એટલે એક્ઝામ્પલ તરીકે, કે ઋગ્વેદના 5000 પાના છે, તેમાંથી 4999 પાના તો આ જ બધી વાત છે, કર્મ ઉપાસના. તે ખાલી ઉપનિષદ તો 1 પાનામાં 2 પાનામાં. એટલે એનો અર્થ એવો થયો કે અધિકારિત્વની ચર્ચા ઘણી મોટી છે. એટલે શાસ્ત્રની અંદર, ભગવદ્ ગીતાની અંદર પણ ઘણી ભગવાન વિસ્તૃત આ બધી ચર્ચાઓ કરે છે. આત્મજ્ઞાનની વાત તો કરી બીજા અધ્યાયની અંદર 12 થી 25મા શ્લોકની અંદર. પછી એમ તો પછી જ્ઞાની પુરુષનું લક્ષણો, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવે. એમ તો દરેક અધ્યાયમાં તમને આત્મજ્ઞાન વિશેની થોડી તો ચર્ચા મળે છે, પણ છતાંય આ બધી વસ્તુઓ પણ એટલી જ મહત્ત્વની છે, જેને યોગશાસ્ત્ર કહેવામાં આવે છે. યોગશાસ્ત્ર એટલે આ જે આપણને અધિકારી બનાવે, જ્ઞાન માટે ક્વોલિફાય કરે આપણને, એટલે આપણે તૈયાર થઈએ, પાત્રતા પ્રાપ્ત થાય આપણને. એટલે એ દૃષ્ટિએ હવે આ 16મો અને 17મા અધ્યાયમાં ભગવાન આવી જ વાત કરે છે. અને એને જેના દ્વારા ચિત્તની શુદ્ધિ થાય, એટલે એને સંસ્કાર પણ કહી શકાય. મનુષ્યના સંસ્કાર, મનુષ્યનું સંસ્કરણ, શુદ્ધિકરણ. એટલે મનુષ્યના શુદ્ધિકરણ માટે જે જવાબદાર જે છે એ વસ્તુ. અને આ આપણે આ સમરીમાં આપણે જોઈ રહ્યા હતા, કારણ કે આ દૈવી સંપત્તિ, આસુરી સંપત્તિ એ ચિત્તની શુદ્ધિ માટે જ છે. આસુરી સંપત્તિ ચિત્તની શુદ્ધિ માટે નહીં. એટલે એ નહીં, આસુરી સંપત્તિ જે છે એમાં જે કહેવાયું એ વસ્તુઓથી દૂર રહીએ એટલે ચિત્તની શુદ્ધિ થાય ને. આપણા મનમાં પ્રવેશો હોય તેને દૂર કરીએ, અસુરોને દૂર કરવા, દૈવી સંપત્તિને કેળવીએ. એટલે એ દૃષ્ટિએ દૈવાસુર સંપત્ત વિભાગ, જે આ યોગ જે અહીંયા ચર્ચાયો છે 16મા અધ્યાયમાં, એ ચિત્તની શુદ્ધિ માટે જ છે, સંસ્કાર માટે છે. પરંતુ હવે એ તો ચર્ચા આપણે કરી, એટલે આપણે આ સમરી જરા જુદી રીતે જોઈ રહ્યા છીએ. 16મા અધ્યાયનો જે સાર છે એ જરા જુદી રીતે જોઈ રહ્યા છે. અને એમાં આપણે કહ્યું કે આ મનુષ્યનું સંસ્કરણ જે છે એને 4 સ્તરે વહેંચી શકાય, એવું આપણે વાત થઈ. અને પહેલું તો મનુષ્ય તરીકેના જ સંસ્કાર. મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે એટલે આપણે મનુષ્ય તરીકેના જ સંસ્કરણ, શુદ્ધિકરણ એટલે શું. બીજું મનુષ્ય કર્તા છે ને, એટલે કર્તા તરીકે શુદ્ધિકરણ. ત્રીજું ભોગતા, કરતા હોય એટલે ભોગતા તો હોય જ, તો ભોગતા તરીકે શું શુદ્ધિકરણ કરી શકે. અને ચોથું મુમુક્ષુ. પહેલાં 3 તો કોમન છે બધા માટે, હે ને. મનુષ્ય પણ કોમન છે, કરતા અને ભોગતા પણ એ પણ કોમન છે. એટલે આ 3 વસ્તુઓ તો કોમન છે. અને માટે એ 3 જે છે એ તો ગણાય જ એની અંદર. પરંતુ ચોથી વસ્તુ જે છે મુમુક્ષુ, એ સ્પેશિયલ. હવે આપણે બધા જઈએ છીએ અત્યારે, મનુષ્ય છીએ ને, કરતાય છીએ ને, ભોગતાય છીએ, પણ સાથે સાથે મુમુક્ષુએ છીએ. અને આપણાથી બીજા બહારના લોકો જે છે મનુષ્ય છે, કરતાય છે ને, ભોગતાય છે, પણ મુમુક્ષુ ના પણ હોય. એનીવે, એટલે આપણે તો આ 4 સ્તરના શુદ્ધિકરણ આપણા માટે. બહારના લોકો માટે એ 3 સ્તરના. મનુષ્ય તરીકે એમણે પોતાની જાતને શુદ્ધિકરણ કરવી એટલે શું, કરતા ભોગતા તરીકે શુદ્ધિકરણ કરવું એટલે શું, એ વસ્તુ એ બધા માટે છે. 3 સ્તરનું. ચોથું વધારાનું સ્તર આપણા માટે, મુમુક્ષુ તરીકે. ચાલો, હવે મનુષ્ય તરીકેના સંસ્કાર એટલે શું, મનુષ્ય તરીકે કેવી રીતે મારું શુદ્ધિકરણ કરી શકાય, એવા પ્રશ્નનો ઉત્તર પહેલું તો આ શુદ્ધિકરણ મનુષ્ય તરીકે 3 સ્તરે છે. શરીરના સ્તરે, મનના સ્તરે અને બુદ્ધિના સ્તરે. શરીરના સ્તરે શુદ્ધિકરણ એટલે શું, શરીરની હેલ્થ, શરીરનું સ્વાસ્થ્ય. શરીર સ્વસ્થ રહે એ જ એનું શુદ્ધિકરણ છે. અને એટલા માટે જ આપણે વાત કરી કે બધી પ્રાર્થનાઓ જે છે આપણી, શાંતિ મંત્રો વગેરેમાં આપણે શરીરને સ્વસ્થ રાખવાની પ્રાર્થના કરીએ જ છીએ. એટલે અને ઘણી જગ્યાએ કેટલા બધા શાંતિ મંત્રોમાં છે. એટલે તમે આપણા શાંતિ મંત્રોનું પુસ્તક છે ને, એમાં તમે ખાલીનું ટ્રાન્સલેશન જોશો. આકાગે અત્યારે આપણા માટે એ ચર્ચાનો વિષય નથી, માટે કહું છું.
તો તમને એનું ટ્રાન્સલેશન જોશો ને, આપણે જે શાંતિ મંત્રો બધા કરતા હોય છે એમાં કેટલા બધા શાંતિ મંત્રોમાં તમને આ પ્રાર્થના જોવા મળશે, મારું શરીર સ્વસ્થ રાખો વગેરે વગેરે. એટલે એનો અર્થ એવો થયો કે મનુષ્ય તરીકે પહેલાં શુદ્ધિકરણમાં પહેલું તો શરીરની સ્વસ્થતા જળવાય. શરીર સ્વસ્થ હોય ને તો એકદમ પેલું શું જેને કહીએ આપણે હલકું ફૂલ, આપણું ધ્યાન ન ખેંચે. કારણ કે આપણે ધ્યાન કેન્દ્રિત કરવું છે શાસ્ત્ર શું કહે છે એના તરફ. તે વખતે આપણું ધ્યાન શરીર ખેંચ્યા કરતું હોય આખો દિવસ, તો પછી આ અભ્યાસ વગેરે થવાની શક્યતા જ નથી. એટલે શરીર અસ્વસ્થ હોય તો સતત તમારું ધ્યાન ખેંચે, અને શરીર સ્વસ્થ રહે તો પછી તમારું ધ્યાન ન ખેંચે. આપણને ખબર ન હોય કે આપણું શરીર છે. આપણા શરીરમાં આપણા ઢીંચણ છે કે નહીં કે ખબર ના પડે, સિવાય કે ઢીંચણનો દુખાવો શરૂ થાય. એટલે એ દુખાવો શરૂ થાય ત્યારે આપણું ધ્યાન, સ્વામીજી આ ક્લાસમાં મારું ધ્યાન તો ઢીંચણ તરફ જ જાય છે, આવું કહે છે લોકો બિચારા, કારણ કે કમર તરફ જાય છે. સ્વામી કમરનો દુખાવો એટલો બધો રહે છે કે ક્લાસમાં આવતો હોય મારું ધ્યાન ત્યાં જ જાય છે. એટલે શરીરની સ્વસ્થતા બહુ મોટી વસ્તુ છે. એટલે મનુષ્ય તરીકેનું શુદ્ધિકરણમાં પહેલું તો શરીરની સ્વસ્થતા, અને એવું ને એવું પછી મનની સ્વસ્થતા પણ આવે. આપણે જેને કહીએ કે લાગણીના સ્તરે સ્વસ્થતા એવું કહી શકો. એટલે મનનું સંતુલન, મન શાંત હોય તો મને ભારરૂપ ના બને. જેમ શરીર અસ્વસ્થ હોય તો ભારરૂપ બને ને, ધ્યાન ખેંચ્યા કરે, એવી રીતે મન પણ અસ્વસ્થ હોય તો આપણું ધ્યાન ખેંચ્યા જ કરે. એટલે મનનું સંતુલન છે, મનની સ્વસ્થતા જે છે એ પણ એટલી જ જરૂર છે, જેને લાગણીની સ્તરની સ્વસ્થતા કહી શકો. એટલે ભગવાને કહ્યું આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. 6થા અધ્યાયમાં ભગવાને કહ્યું આત્મા જ આત્માનો બંધુ છે, મિત્ર છે. આત્મા જ આત્માનો શત્રુ છે. અહીંયા આત્માનો અર્થ આપણો સચ્ચિદાનંદ આત્મા નહીં. સચ્ચિદાનંદ આત્મા આત્માનો મિત્ર એવું બધું ના હોય. એક જ આત્મા છે. પછી કયો આત્મા કોનો મિત્ર બને? એટલે આત્મા શબ્દનો અર્થ ભગવદ્ ગીતામાં ભગવાને ઘણી રીતે કરે છે. આત્મા શબ્દનો અર્થ શરીરે કર્યો છે, આત્મા શબ્દનો અર્થ મન પણ કર્યો છે. પણ એવું કેમ કર્યું છે? કારણ કે હવે શરીરને આત્મા કહીએ જ છે ને, એટલે ભગવાને જાણે આને આત્મા જ કહે છે. છેવટે બધું આત્મા જ છે પાછું. ચાલો, એટલે એ તો હવે બરાબર છે. પણ આત્માનો બંધુ એટલે શરીર જ શરીરનો મિત્ર બને, મન મનનો મિત્ર બને. એટલે એવું છે, આપણું અસ્વસ્થ મન હોય તો આપણો પોતાનો શત્રુ બને. મન મનનો મિત્ર બને, અર્થાત મન આપણો મિત્ર બને. ચાલો ને, મન અને શરીર, મન આપણો મિત્ર બને અથવા મન આપણો શત્રુ બને. શરીર આપણો મિત્ર બને, શરીર આપણું શત્રુ પણ બને. અસ્વસ્થ શરીર શત્રુ બની જાય, કશું કરવા જ નથી. આપણને આધ્યાત્મિક ક્ષેત્રે કશું કરવા જ નથી. એવી રીતે મન પણ. એટલે લાગણીની સ્વસ્થતા પણ એટલી જ જરૂરી છે. એટલે અમે આવું કે આ લોકો અશાંતસ્ય મનોભારમ, અશાંત મન જે છે એ ભારરૂપ છે એમ. એટલે આપણી બીજા સ્તરની સ્વસ્થતા પણ એટલી જ જરૂરી છે. અને મેં તમને કહ્યું પ્રમાણે લાગણીના સ્તરની સ્વસ્થતા પણ એટલી જરૂરી છે. અને એમાં આપણી આ દૈવી ને આસુરી સંપત્તિ વગેરે જે છે એ લાગણીની સ્વસ્થતા લાવે. આસુરી સંપત્તિને દૂર કરીએ અથવા સાવધાન રહીને એ વસ્તુને વધારે એને પોષણ ના આપીએ. મનમાં અસુરી ભાવ ઉઠ્યો કોઈકના માટે, કે ક્રોધ ઉઠ્યો, અને પછી આપણે એ ક્રોધ બહાર પ્રગટ ન થાય ત્યાં સુધી એનું આપણે સતત સેવન કર્યા કરીએ, મન અસ્વસ્થ રહે. કામ હોય, ક્રોધ હોય, લોભ હોય તો આ મનને અસ્વસ્થ જ રાખે. આ બધા શત્રુઓ ન હોય મનમાં તો સ્વસ્થ રહે મન. એટલે દૈવી સંપત્તિને કેળવી અને આસુરી સંપત્તિ જે છે એમાંથી મુક્ત થઈએ તો વાસ્તવમાં મનની સ્વસ્થતા જળવાય. એટલે શરીરની સ્વસ્થતા માટે યોગ વગેરે કામ કરે, પ્રાણાયામ અને આ તે વગેરે બધું. પ્રાણાયામ છે, ઇવન મનની સ્વસ્થતા માટે પણ કંઈક અંશે અષ્ટાંગ યોગ કામ કરે. યમ નિયમ વગેરે જે છે એ ઘણી મનની સ્વસ્થતા લાવે. આસન પ્રાણાયામ શરીરની સ્વસ્થતા લાવે. અને કંઈક અંશે ધ્યાન વગેરે પણ છે મનની સ્વસ્થતા માટે, એકાગ્રતા વગેરે માટે. એટલે યોગશાસ્ત્રનો ફાળો ખરો મનને અને શરીરને સ્વસ્થ બનાવવું બહુ મોટો. યોગશાસ્ત્રથી મોક્ષ ના મળે. ના સ્વામી, સમાધિમાં જઈએ તો મોક્ષ મળે ને. સમાધિમાં જાઓ ને, ગમે તે થાઓ, સમાધિમાં જાઓ ને સુષુપ્તિમાં જાઓ, આમ તો લગભગ સરખું જ છે. સમાધિ ને સુષુપ્તિમાં અનુભવની દ્રષ્ટિએ ફેર નથી, થોડોક ફેર છે. સુષુપ્તિમાં તમને ખબર નથી કે તમે મુક્ત છો. સમાધિમાં તમે એવો મુક્તિનો અનુભવ થાય, તમારાથી અન્ય કશું નથી ને કોઈ પ્રકારની બીજી મુશ્કેલી ન લાગે. પણ બહાર તો આવો જ સમાધિમાંથી. જેવી રીતે સુષુપ્તિમાંથી બહાર આવો ને કેવો સંસાર શરૂ થઈ જાય છે ને. સવારે લોકોને, કે મોટાભાગના લોકોને સવારે જ સંસાર શરૂ થાય, અંદર ઘમાસાણ યુદ્ધ શરૂ થઈ જાય.
ઊંઘતા હોય ત્યાં સુધી બધું સારું, જેવા સવારે ઉઠ્યા એટલે એ શરૂ થઈ ગયું બધું, કોઈકના માટેનો દ્વેષ ને કોઈકના કંઈક શું રાગ ને આ તે બધું ઘમાસાણ યુદ્ધ શરૂ થઈ જાય. એવું ને એવું આ અહીંયા આ વાસ્તવની અંદર આની અંદર સમાધિ દરમિયાન આ બધામાંથી મુક્તિ, સંઘર્ષ વગેરેમાંથી, આ કારણ કે અષ્ટાંગ યોગમાં ધીરે ધીરે કરીને મનનો જ આપણે બિલકુલ બાદ કરી દીધો એટલે અનુભવ એવો થાય કે બસ આનંદ આનંદ છે, મારાથી અન્ય કશું નથી, અને મુક્તિનો અનુભવ થાય. પણ પાછા બહાર આવો, સમાધિમાંથી બહાર આવો એટલે વળી પાછું પેલા જેમ સુષુપ્તિમાંથી બહાર આવીને કેવું થયું એવું જ શરૂ થઈ જાય. એટલે જે આ લોકો યોગીઓ જે છે ને એ લોકોને એટલે જ આ જગત પ્રત્યે નફરત હોય છે. કારણ કે આ ચિત્તની આ રીતે ક્યાંક ગુફામાં બેસીને સમાધિ પ્રાપ્ત કરે, અને એ તો અવસ્થા છે, તો જવાની તો છે જ. જાગ્રત અવસ્થા જાય, સ્વપ્ન અવસ્થા જાય, સુષુપ્તિ અવસ્થા જાય, બધી અવસ્થાઓ જેમ જતી રહે એવી રીતે સમાધિ આવે ને જાય, એવું જ થઈ જાય ને. એટલે અવસ્થામાંથી જેવા બહાર આવે ને એટલે એમને એટલો બધો ક્લેશ થાય કે ના પૂછો વાત. કારણ કે પાછો આ જગતનો અનુભવ થાય, જે જગતનો એમણે બાદ કર્યો આ અષ્ટાંગ યોગ દ્વારા, એ જગતનો બાદ આ પાછો તમે સમાધિમાંથી બહાર આવો એટલે એનો અનુભવ કરવો પડે. એટલે જેમ આપણે સુષુપ્તિમાંથી બહાર આવીને કેવું થતું હોય છે, અરે આ બધું શરૂ થયું પાછું, પણ હવે શું 8 કલાક ઊંઘ્યા, કેટલું ઊંઘવાનું પછી. એટલે એવી રીતે આ સમાધિમાંથી તમે બહાર આવો ને એટલે આ જગતનો અનુભવ કરવો પડે, એટલે વળી કકળાટ શરૂ થઈ જાય. એટલે કહેવાનો આશય છે સમાધિ મોક્ષ ના આપી શકે. મોક્ષ તો એવી વસ્તુ છે કે આ પ્રાપ્ત થયો પછી ફરી પાછું સંસાર ના આવે, એનું નામ જ મોક્ષ, નિત્ય વસ્તુ છે ને. એટલે એ તો આત્માનું સ્વરૂપ છે ને, માટે આત્મા નિત્ય વસ્તુ હોવાને કારણે મોક્ષ નિત્ય છે, એ જાણવું જ પડે. જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય કે ભાઈ આ બંધન મિથ્યા છે વગેરે. ચાલો એની વેટ, પરંતુ અષ્ટાંગ યોગ ભલે મોક્ષ ના આપે પરંતુ મન અને શરીરને સ્વસ્થ તો બનાવે, એટલું તો નક્કી. અને માટે આ 2 સ્તરની સ્વસ્થતાની વાત થઈ. હવે ત્રીજી જે સ્તરની સ્વસ્થતા જે છે એ વાસ્તવમાં બુદ્ધિના સ્તરની સ્વસ્થતા. બુદ્ધિ સ્વસ્થ હોવી જોઈએ. બુદ્ધિની સ્વસ્થતા એટલે સમજી ગયા હશો, વિચારની સ્પષ્ટતા આપણી, એટલે સ્પષ્ટ રીતે વિચાર કરી શકીએ વસ્તુ પર, અને સ્પષ્ટ રીતે એનું આપણે અભિવ્યક્ત કરી શકીએ. જેવી વિચાર સ્પષ્ટ હોય તો આપણી વાણી સ્પષ્ટ હોય, વિચારમાં ગોટાળો હોય તો વાણીમાં ગોટાળો આવે, એવું છે. એટલે ઘણીવાર આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે પોતે જ શું કહેવા માગીએ છીએ એ બહુ સ્પષ્ટ ના કરી શકીએ. આવું સ્વામીઓને અનુભવ થાય છે, એવું નહીં બધા તમને કશાને, સ્વામીઓને અનુભવ થાય. સ્વામીઓને ક્યારેક આ બધું ભણાવવાનું હોય, ક્યારેક સ્પષ્ટ થાય તો સ્પષ્ટ રીતે નીકળે, અને સ્પષ્ટ ન થાય અહીંયા તો પછી ના તમને સ્વામીજી આજ કંઈક બહુ મજા ના આવી, કશું કંઈક બોલતા ખબર ના પડી શું બોલ્યા એવું થાય. એટલે એવી વસ્તુ છે. એટલે બુદ્ધિની સ્વસ્થતા એટલે વિચાર ના સ્તરે થિંકિંગ આપણું જે છે, વિચાર આપણો સ્પષ્ટ હોય, અને એનો સીધો ટેસ્ટ કઈ છે, પરીક્ષા આ છે કે આપણે બોલતા હોય ત્યારે સ્પષ્ટ બીજાઓને થવું જોઈએ. એટલે આની તો પેલું કમ્યુનિકેશન ગેપ, આમ કે પેલા ભાઈ કશું બોલે અને આ પત્ની કશું જુદું જ સમજે, બાળકો કંઈક જુદું જ સમજે, અને એમાંથી ઝઘડાએ થાય છે કેટલા. પેલા કે મેં પણ આવું કહ્યું, મારો આવું કહેવાનો ભાવાર્થ જ નહોતો, પેલું નહોતું, પેલા પછી આ બધું અંદર સોરી ને બધું ચાલે. પછી વળી પાછું ફરી કંઈક શરૂ થાય, પેલા બેન કંઈક બોલે ને આ ભાઈ કંઈક જુદું સમજે. એટલે કહેવાનો આશય કે તમે સ્પષ્ટ ડેલિબરેટલી ન કરો વસ્તુ, અથવા સ્પષ્ટ તમને પણ ન હોય, આવું બની શકે. બુદ્ધિ માંદી હોય ને આપણું તો આ વાસ્તવમાં આ પ્રકારે થાય, વિચારની સ્પષ્ટતા ન આવે. એટલે ઘણીવાર આપણે કલાકો સુધી વાતો કરીએ, પરંતુ આપણે શું એનો સાર કાઢો ને તો કશું ના નીકળે. એટલે એ બતાવે છે કે આપણા મનમાં કશું બધું સ્પષ્ટ નથી. ચાલો એનીવે, પણ એને એ પણ મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે આ આપણા શાસ્ત્રો જે છે, તર્કશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર બધા જે છે, આપણે કંઈ ભણવાની જરૂર નથી. પરંતુ આ તો કહું છું કે એ બધા શાસ્ત્રો આ વસ્તુ બુદ્ધિને સ્વસ્થ બનાવવા માટેના શાસ્ત્રો હતા. એ બધા બહુ સ્પષ્ટ કરે તમારું થિંકિંગ, બધું વિચાર, આપણી વિચારધારા એકદમ સ્પષ્ટ કરી આપે. ચાલો, એટલે આ થઈ વાસ્તવમાં આ 3 સ્તરની જે સ્વસ્થતા જે છે, શરીર, મન અને બુદ્ધિની, એ મનુષ્યનું શુદ્ધિકરણ, મનુષ્ય તરીકેનું શુદ્ધિકરણ છે. અને એમાં એક ચોથો મુદ્દો એ ઉમેરવાનો કે આ 3 વચ્ચે એક પ્રકારની સંવાદિતતા હોય.
સુગ્રથિતતા હોવી. શરીર મતલબ આપણે બુદ્ધિ કંઈક વિચાર કંઈક કરે, નિર્ણય જુદું એક કરે, મન એનાથી જુદું કરે અને શરીર એનાથી જુદું કરે, તો એનો અર્થ કે આ ત્રણેય વચ્ચે કોઈ સંવાદિતતા નથી, સુગ્રથિતતા નથી. એટલે આ ત્રણેય વચ્ચે પણ પાછો સંવાદ હોવો જરૂરી છે, જેને ભગવાન આર્જવમ કહ્યું. આર્જવમ એટલે આપણે ના કહીએ સીધી લીટી, સીધી લીટી. આ લોકો અંગ્રેજીમાં એને સ્ટ્રેટ ફોરવર્ડનેસ, અર્થાત જેવું આપણું બુદ્ધિમાં નિર્ણય એ જ પ્રમાણે મન વર્તે, એ જ પ્રમાણે શરીર વર્તે. શરીરના સ્તરે અભિવ્યક્ત થાય એ શું અભિવ્યક્ત થાય? જે બુદ્ધિએ નિર્ણય કર્યો હોય એ જ અભિવ્યક્ત થાય. એટલે બુદ્ધિ, મન અને શરીર ત્રણ જાણે એક સીધી લીટી, ત્રણ વચ્ચે સંવાદિકતા હોવી. આપણા વ્યક્તિત્વના જે ત્રણ પાસા છે, શારીરિક વ્યક્તિત્વ, આપણું લાગણીશીલ વ્યક્તિત્વ અને બૌદ્ધિક વ્યક્તિત્વ, એની વચ્ચે સંવાદિકતા હોવી. એને એ પણ એટલું જ જરૂરી છે. શેના માટે? મનુષ્ય તરીકે આપણે શુદ્ધિકરણ માટે આ ચોથી વસ્તુ પણ એટલી જ જવાબદાર છે. શારીરિક સ્વસ્થતા હોવી પહેલું, બીજું મનની સ્વસ્થતા હોવી, ત્રીજું બુદ્ધિની સ્વસ્થતા હોવી, અને આ ત્રણેય વચ્ચે સંવાદિતતા હોવી એ ચોથો મુદ્દો. અને આ રીતે વાસ્તવની અંદર મનુષ્ય તરીકે પહેલું શુદ્ધિકરણ માટે આ ચાર વસ્તુઓ બહુ મહત્ત્વની છે. ચાલો, અને મેં કહ્યું પ્રમાણે તમને આ સુગ્રથિતતા લાવવા માટે અષ્ટાંગ યોગ વગેરે છે, બહુ મહત્ત્વની વસ્તુ છે. નિયમ આસન પ્રાણાયામ વગેરે જે છે, બીજું બધું આપણે ન કરીએ હવે પેલું ધારણા, ધ્યાન ને સમાધિને તો કશું એવું બધી ચિંતા નહીં. પરંતુ આ જે છે આ પ્રકારે આ વસ્તુ આપણા વ્યક્તિત્વમાં સુગ્રથિતતા લાવવા માટે આ અષ્ટાંગ યોગ મહત્ત્વનો છે. ભલે ને મોક્ષ ના આપે, મોક્ષ તો વેદાંત શાસ્ત્ર, શ્રવણ મનન નિધિધ્યાસન શાસ્ત્રનું આચાર્યની મદદથી કરો અને જાણો તમે કે હું તો મુક્ત છું. ખરેખર બંધન તો મારો મનનો ખ્યાલ જ છે, બાકી ખરેખર બંધન નામની વસ્તુ નથી. બસ એમ નામ મુક્તિ. એટલે એમાં તો જ્ઞાન કામ કરે, એમાં પછી અષ્ટાંગ યોગ કામ ન કરે. જ્યાં વેદાંત શાસ્ત્ર પછી આ બધામાં આ બધું કામ ન કરે. મનની સ્વસ્થ કેવી આ શરીરને સ્વસ્થ કેવી રીતે બનાવવું, મનને સ્વસ્થ કેવી રીતે બનાવવું, એમાં વેદાંત શાસ્ત્ર થોડું ઘણું કે કર્મયોગ વગેરે છે જ જાણે. પણ મુખ્ય વસ્તુ વેદાંતનું તો જ્ઞાન આપવું કે તું મુક્ત છું, તું આત્મા મુક્ત છું. આ વેદાંતનો મુખ્ય વિષય છે. બાકી બધું તો અધિકારીત્વ માટે કરીએ જ છીએ આપણે. એટલે આ રીતે અષ્ટાંગ યોગનો પણ ફાળો આ રીતે છે, આપણા મનને સ્વસ્થ બનાવવામાં, શરીરની સ્વસ્થતામાં, આસન પ્રાણાયામ વગેરેથી, અને સાથે સાથે આ બધા વચ્ચે એક સુગ્રથિતતા ઊભી કરવી. વ્યક્તિત્વના વિવિધ પાસાઓ વચ્ચે એક સંવાદિતતા ઊભી કરવા માટે, આર્જવમ ઊભું કરવા માટે પણ યોગશાસ્ત્ર ઘણું કામ કરે છે. ચાલો, હવે બીજો મુદ્દો છે. મેં કહ્યું હતું કે આ ચાર મુદ્દાને આપણે ચર્ચા કરવાના છે, 3-4 સ્તર આપણા. એક તો મનુષ્ય તરીકે, એ વાત આપણે કરી દીધી. હવે બીજું છે કર્તા તરીકે આપણું શુદ્ધિકરણ. આપણે કર્તા છીએ જ બધા જ, એક વ્યક્તિ આપણે બધા કર્તા માનીએ છીએ આપણી જાતને છીએ. એટલે કર્તા તરીકે શું શુદ્ધિકરણ કરી શકે? કર્તા એટલે જે કર્મ કરે તે. કર્મ કરે એમાં 2 પ્રકારના કર્મો કરે. એક છે લૌકિક કર્મો, સવારે ઉઠીએ એટલે આપણે લૌકિક કર્મો બધા કરીએ, સ્નાન આ તે દંતમંજનથી માંડીને વગેરે બધું. અને બીજા ધાર્મિક કાર્ય, પૂજા વગેરે આપણે કરીએ. એટલે લૌકિક કર્મ કરીએ કે ધાર્મિક કર્મો કરીએ, એની પાછળ હું કરતા છું એ તો નિશ્ચિત છે. તો એ કરતા જે છે એનું શુદ્ધિકરણ એટલે શું, તો એ આપણે હવે ચર્ચા કરીએ છીએ. અને એમાં ઘણી રીતે જોઈ શકાય છે. કર્તાના શુદ્ધિકરણમાં પહેલું તો વિચાર્યા વગર કોઈ કર્મ ન કરવું, એ પહેલું શુદ્ધિકરણ છે, પહેલો તબક્કો. વિચાર્યા વગર કોઈ કામ ન કરવું. એટલે આપણે નથી પેલું આવેગાત્મક રીતે કર્મ કરતા હોઈએ એમાંથી મુક્તિ. વિચાર્યા વગરનું એટલે આવેગ, મનમાં આવ્યું ને કરી દીધું બસ. એટલે કશો વિચાર ન કરે શું એના પરિણામ આવે, ભૂતકાળમાં શું થયું, ચાલો હું વાત કરું છું. એટલે આ આવેગ, કેમ તમે આમાં આવેગમાં કરતા તરીકે આવેગ ન હોવો જોઈએ એવું તમે કેમ કહો છો? કારણ કે જુઓ ભાઈ, આ બીજી બધી યોનિઓ જે છે ને, એ બધી યોનિઓમાં જે તે સિંહ જે કરતા નથી, કે ગધેડું કરતા ના કહેવાય. કેમ? કારણ કે પસંદગી બરાબર કરીને પછી કરે, એનું નામ કરતા. એવી લોકોને જાજી પસંદગી નથી, એ લોકોને મનમાં આવે એમ કરે. દાખલા તરીકે કૂતરાને ભસવાનું મન થયું તો બસ. એવું નહીં કે સ્વામીનો ક્લાસ ચાલી રહ્યો છે તો મારે અત્યારે
બધા ડિસ્ટર્બ થાય. અહીંયા હું બસવાનું, આ તો ભગવાનની દયાથી નથી, ચાલો અહીંયા શેરીના કૂતરાઓ અહીંયા અમેરિકામાં નથી દેખાતા, મેં કોઈ જોયું નહીં મેં હજુ સુધી. એટલે એવું નહીં, પણ આપણે તો થાય છે ને આવું. આપણે કંઈક ક્લાસ લેતા હોઈએ અને બહાર કૂતરા એટલા ભસે તો આપણને થાય કે આ કૂતરાઓને કેમ આવી સૂઝ નથી પડે, પણ ના જ પડે ને, એ તો આવે જ છે એનામાં. તો ગધેડું હોય એ ભૂકવાનું ચાલુ કરી દે, કે પક્ષીઓ કકડાટ, પેલો કાગડો કા 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 કરે, એટલું બધું કરે કે આપણે ક્લાસ જ ના લઈ શકીએ, એટલો બધો આ બધું. એટલે બીજી બધી યોનિઓની અંદર આવેગ રહેલો છે કર્મ પાછળ. એ જે કંઈક કર્મ જ ના કહેવાય એને તો, કારણ કે એવી કોઈ પસંદગી નથી વિચાર કરીને કે ના અત્યારે ન કરવું જોઈએ, અહીંયા ક્લાસ ચાલી રહ્યો છે માટે બધા લોકો ડિસ્ટર્બ થાય, મારે એવું કામ ન કરવું જોઈએ, એવું એ લોકોને કંઈ હોય નહીં. મનુષ્ય જે છે એને આવું વિચાર કરી શકે, એને પસંદગી એ છે આ અત્યારે આ કરવું કે ન કરવું, એવી પસંદગી રહેલી છે. તો પછી આવેગ ન હોવો જોઈએ, તો પછી એણે વિચારીને કરવું જોઈએ. માટે કર્તા તરીકે શુદ્ધિકરણની જરૂર તો છે. આવેગમાં આવીને કોઈ કર્મ ન કરવું, બરાબર વિચારી કરીને કરવો. એમાં શું કયા પરિબળોનો વિચાર કરો? ભૂતકાળનો પહેલો વિચાર કરો કે અત્યારે હું આ કરું છું, આવું મેં ભૂતકાળમાં કર્યું હતું, તેનું શું પરિણામ આવ્યું હતું, એવું વિચાર કરો. બહુ લોકો પસ્તાતા હોય છે, દર વખતે ભૂલ કર્યા જ કરે, ભૂતકાળમાંથી શીખે નહીં. એમ ભૂતકાળમાં કંઈક કર્યું હોય ને એને કારણે કંઈ માઠા પરિણામ ભોગવવા પડ્યા હોય, તોય પાછું એનું એ જ કર્મ ફરી પાછા કરે. એનો અર્થ કે આવેગમાં આવીને કર્યો એવું જ થયો ને, વિચાર્યા વગર કર્યું ને. એટલે ભૂતકાળ તરફ વિચાર કરવો, વર્તમાનનો વિચાર કરવો, અત્યારે હું આ જે કર્મ કરું છું એ વર્તમાન સંજોગોમાં યોગ્ય છે કે કેમ, એવો વિચાર કરો. અને અત્યારે કરી રહ્યો છું એનું ભવિષ્યમાં શું પરિણામ આવશે એ જરા વિચાર કરવો જોઈએ. હું આ કર્મ કરવા માટે સક્ષમ છું કે નહીં, પહેલાં એ વિચાર કરી લેવો. ઘણા લોકો હાથમાં કામ લઈ લે ને પછી થાય કે ના તો ભાઈ આપણે તો થાય એવું નહોતું, વળી પાછું જેણે સોંપ્યું હોય, આ તો આપણે જેને કહ્યું કે હું આ કામ કરી લઈશ, ચાલો વાંધો નહીં, પાછા એને જઈને આપણે કહી આવ્યું ભાઈ મારાથી નહીં થાય, હા સોરી 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 સોરી. એટલે આવું બધું વિચારે વગરનું, આ બધું આવેગ કહેવાય. ભૂતકાળનો વિચાર કરીને કરવું અત્યારે કે ભૂતકાળમાં આવું કશું કરેલું, અથવા આવા એક્ઝેક્ટલી આવું કર્મ ના કર્યું હોય પણ સહેજ જરા જુદા પ્રકારનું પણ હોય આ પ્રકારમાં જ છેવટે, તો પછી એમાં એ વખતે કેવું પરિણામ આવેલું એ વિચાર કરવો. અત્યારના સંજોગોનો વિચાર કરીને કરવું, અને અત્યારે જે કર્મ કરું છું એને ભવિષ્યમાં શું અસર થશે એ પણ વિચાર કરો. આ બધી વસ્તુને ધ્યાનમાં લેવી. હું આ જે કામ કરું છું એ મારા કુટુંબના દરજ્જાને અનુકૂળ છે કે કેમ, કે હું આ જે સમાજમાં રહું છું એને અનુકૂળ છે કે, અથવા હું જે આશ્રમમાં છું એને અનુકૂળ છે કે કેમ. હા, સંન્યાસી હોય તો અમુક કામ ન થાય, તમે ટીકાપાત્ર બનો ને. હા, એટલે પછી એટલે હવે આ બધી વસ્તુનો વિચાર કરીને પછી કરવું જોઈએ આપણે. અને બીજું વાતાવરણ, પરિબળ, મુખ્યત્વે આપણું એન્વાયરમેન્ટ, એનો પણ વિચાર કરવો જોઈએ કે આ કરું છું એનાથી તો ઉપરથી પ્રદૂષણ વધશે, માટે ના કરવું. એને પ્રદૂષણનો અર્થ સમજીએ, અમે તો કશું એવું કંઈ કરતા નથી. ઘણીવાર આપણે મોટેથી બોલીને હે ને અવાજનું પ્રદૂષણ ઘણું બધું કરતા હોઈએ છીએ કે જે વસ્તુ પર આપણે સહેજ ચિંતન કરીએ તો આપણે એની જે અસરો છે એ અસરોનો વિચાર કરીએ, એ બધા પરિબળોનું ચિંતન કરીએ તો આપણે એ આવેગમાંથી બચી જઈએ, એ કર્મ કરવામાંથી બચી જઈએ. ઘણીવાર એવું બને કે હવે કર્મ કરતાં પહેલાં આ બધી વસ્તુનો વિચાર કરતાં કર્મ જ ઉત્પન્ન ના થાય. એમાં ખાસ કરીને વાણીના સ્તરે તો બહુ જ આવું બધું થતું હોય છે. વાણીના સ્તરે લોકો બોલ્યા જ કરે, જાત જાતનું બોલ્યા જ કરે, કશું કંઈ ઠેકાણા વગરનું બોલ 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 કર્યા જ કરે, કે જરૂરી છે કે નહીં કશી ચિંતા જ ન કરે. અથવા આવું બોલ્યો તો એને ફલાણાને ખરાબ લાગેલું કે આ પણ વિચાર કરવો જોઈએ. અથવા આવું બોલીશ તો પછી એ વ્યક્તિ આવું વિચારશે, ભવિષ્યમાં એની આવી અસર પડશે. એનીવે, એટલે આ બધું આપણી આસપાસનો વિચાર કરવો, આપણા કુટુંબ, આપણા દરજ્જાનો વિચાર કરવો, આપણે જે આશ્રમમાં છીએ એની ગૌરવનો વિચાર કરવો, અને એની વાતાવરણમાં શું અસર પડે એ વસ્તુનો વિચાર કરવો. આ બધું વિચાર કરીને કરીએ તો કર્તાનું શુદ્ધિકરણ કહેવાય. આ કશાનો વિચાર કર્યા વગર જ ઝંપલાવી દઈએ અને પછી પસ્તાઈએ કે વગેરે. એટલે આવેગમાં આવીને પશુઓની જેમ, આપણે જે મેં કહ્યું ને હમણાં, કાગડો પશુ પક્ષીઓની જેમ આવેગમાં આવીને બસ ભસવાની ઈચ્છા થઈ ભસી કાઢ્યું, ભૂંકવાની ઈચ્છા થઈ ભૂકી કાઢ્યું, લાત મારવાની ઈચ્છા થઈ લાત મારી દીધી, કાકા કરવાની ઈચ્છા થઈ કાકા કરે એવું. તો ભાઈ એ તો લોકો કરતા નથી, અને પશુ પક્ષીઓને એવી સ્વતંત્રતાય નથી.
એટલે ભાઈ એ લોકોને આપણે દોષે નથી આપતા. તમે જુઓ, ગધેડું ભૂકે તો પછી આપણે બારણા બંધ કરી દઈએ કેવું, પણ ગધેડાને એવું ના કહીએ કે ભાઈ તું ભૂકવાનું બંધ કર. જાણીએ છીએ કે તો એનો સ્વભાવ છે આવું. પણ મનુષ્ય આવું કર્યા જ કરતો હોય, બોલ 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 બોલ. આપણે નથી ઘણી વાર કહેતા કે સ્વામીજી આ બહુ બોલ બોલ કરે છે, તો એને તો આપણે ધીમે રહીને કહી શકીએ કે ભાઈ જરા ભાઈ થોડું ઓછું બોલો, એવું કહી શકીએ. એટલે એનીવે, એટલે કર્તા તરીકેનું પહેલું શુદ્ધિકરણ આ છે કે આપણે આપણે જે કરીએ એ કરતાં પહેલાં વિચાર કરીને કરો. બસ આ બધી પરિબળો, ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનના સંજોગો વગેરે બધાનો વિચાર કરો, કુટુંબ વગેરેનો વિચાર કરો, સમાજનો વિચાર કરો, આપણે જે જગ્યાએ જે આશ્રમમાં છીએ, મતલબ સંન્યાસ આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, તો ગૃહસ્થને લાંછન લાગે એવું કરીએ છીએ, સંન્યાસીને લાંછન લાગે એવું કરીએ છીએ, એ બધો વિચાર કરીને કરીએ તો પહેલું આપણું શુદ્ધિકરણ થયું. એટલે આ લોકો કહે છે કે ભાઈ આ આવેગાત્મક કર્મ જે છે ને એ આપણો બહુ મોટો શત્રુ બની જાય છે. આવેગમાં આવીને બોલ્યા હોઈએ કંઈક, આવેગમાં આવીને કંઈક કર્યું હોય, એ આપણો શત્રુ બને છે. એવું આ ભર્તૃહરિ કિરાતાર્જુનીમાં કહે છે. આપણે એક શ્લોક કોટ નથી કરતો, પણ ભર્તૃહરિ એક પુસ્તક છે એમણે રચેલું, કિરાતાર્જુનીયમ. એની અંદર એમણે કહ્યું કે આપણા પોતાના આવેગાત્મક કર્મો જે છે એ જ આપણા શત્રુઓ છે. અને તો પણ સ્વામીજી આવું બધું વિચાર કરવા જઈએ તો કશું કામ જ ના થઈ શકે. આ તો શરૂમાં એવું થશે કે દિવસમાં 50 કામ કરતા હોય એના બદલે 5 જ થશે કે 10 થશે, એવું થવાનું ખરું. પરંતુ આપણું મન જ્યારે ટેવાઈ જશે ને આ બધી વસ્તુથી, આ રીતે આ બધો વિચાર કરવા માટે મન ટેવાઈ જાય ને, પછી તમે જોશો તો કામ કરતાં પહેલાંના બે મિનિટની અંદર તમને બધો વિચાર આવી જશે. ભૂતકાળનો, ભવિષ્યનો, વર્તમાનનો બધો જ 1-2 જ મિનિટમાં વિચાર આવી જશે, કારણ કે મન ટેવાઈ ગયું હવે. ત્યારે પછી તમારા બધા કામો ઝડપથી થશે અને બધા પૂરેપૂરા વિચાર સહિતના થશે. તો માનવું કે આપણે કર્તા તરીકેનું શુદ્ધિકરણ થઈ ગયું. એટલે આવી હેબિટ મનની પડી જાય છે. તમે જુઓ તો આ લોકો જે સંગીત શીખતા હોય છે ને, એ લોકો પહેલાં તો આ પેલું સારે ગમ પદની સા અને સાની ધપ મગરેસા વગેરે આ બધું કરતા હોય છે. કેટલો વખત ચાલે, કેટલો વખત એ વ્યક્તિએ કંટાળે ઘણી વાર તો કે આ ક્યારે હું તો આ બધું સંગીતના બધા આટલા બધા રાગને બધું ક્યારે શીખીશ, આ તો હજુ તો આ જ ચાલે છે. પણ ધીરે ધીરે તમે જોશો એને એ લોકો કંઈક શિષ્ટ સ્વર કહે છે. શિષ્ટ સ્વર એટલે ગુરુએ જે આપ્યા હોય સ્વર, એ જ એના પર જ એ આરો અવરોધ પર ને એમાં જ ગળા ડૂબ રહેવું. પણ પછી થોડાક વખતની અંદર તો આરો અવરો પછી તો ફટાફટ સારે પદની સાની ધપ મગરેસા વગેરે વગેરે ફટાફટ. પછી તો ચિત્ત સ્વર ને કલ્પના સ્વર ને બધું કંઈક છે. જેમાં સંગીતના મોટા મોટા સંગીતજ્ઞ હોય છે, એ લોકો કેવું તમે જુઓ તો એમના માટે આવી બધી કંઈ પ્રેક્ટિસ હોય છે, કશું નથી હોતું. અને પોતે પાછા એ બધામાંથી નવા નવા કોમ્બિનેશન ને બધું કરી શકતા હોય છે. કેવી ક્ષમતા આવી જાય છે. એવી રીતે આપણે પણ વાસ્તવની અંદર આ શરૂમાં આ બધો વિચાર કરવા માટે આપણને સમય લાગે, જેમ આ બધાને સંગીત શીખતા હોય એવો સમય લાગે, એવી રીતે આપણને પણ આપણા મનને તૈયાર કરતાં આ બધી વસ્તુઓનો પરિબળોનો વિચાર કરવા માટે મનને તૈયાર કરતાં થોડો સમય જરૂર લાગે. પણ પછી એકવાર તૈયાર થઈ ગયું પછી આપણે બહુ ઝડપથી કાર્યો કરી શકતા હોઈએ છીએ. અને માટે પહેલું કર્તા તરીકેનું શુદ્ધિકરણ આપણા આવેગાત્મક કર્મોને દૂર કરીને આ પ્રકારે વિચારીને જે કર્મ કરીએ એ પહેલો શુદ્ધિકરણ છે. બીજું છે કર્તા તરીકે સાત્વિક કર્મો કરવા. પહેલું કહ્યું મેં, વિચારીને બધા કર્મો કરવા, આવેગમાં આવીને નહીં. બીજો તબક્કો છે શુદ્ધિકરણનો કર્તા તરીકે કે સાત્વિક કાર્યોને હાથમાં લેવા, તો શુદ્ધિકરણ થાય ને. તામસ કાર્ય હોય કે રાજસ કાર્ય હોય તો શુદ્ધિકરણ ન થાય. કેવા સાત્વિક કર્મો હોય તો મેં તમને ઘણા પહેલાં પણ કહ્યું છે. સાત્વિક કર્મો એટલે પંચમહાયજ્ઞ વગેરે જે છે એ કરવા. એવા કર્મો કે જેને કારણે આપણને તો જાણે ચાલો ફાયદો થાય જ, પણ બીજા લોકો જે છે એમને પણ ફાયદો થાય, બીજા મેક્સિમમ લોકોને ફાયદો થાય એવું કામ હાથમાં લઈએ ને તો કર્તા તરીકે શુદ્ધિકરણ થાય. અને રાજસ કર્મો એટલે શું કે હું મારા કુટુંબને ફાયદો થાય, એ સ્વાર્થ જેને કહે ને એવું, બીજાનું કશું ચિંતા નહીં. ત્રીજું તામસ કર્મોમાં તો ઘણીવાર એવું થાય કે આપણે આપણા કુટુંબ માટે કે આપણા માટે કરીએ, એમાં બીજાને નુકસાન કરીને પણ આપણા લાભ માટે કરીએ.
તો એ વાસ્તવની અંદર વધારે પડતું, જેમ કે અત્યારે તમે જુઓ તો આ પેલું ઓક્સિજન વગેરે માટે કે પેલું આ રેમડેસિવિર વગેરે માટે કેવું ચાલે છે, કાળા બજાર થતા હોય અથવા કંઈક અન્યને નુકસાન, રેમડેસિવિરના ઇન્જેક્શનમાં કંઈક પાણી ભરી ને આવું બધું થાય છે ને, ઓક્સિજનના સિલિન્ડરનો કાળા બજાર ચાલે છે. અને એટલે એવું બધું કે મતલબ કે આપણા લાભ માટે બીજાને નુકસાન, જેને નુકસાન આવે આવું તો આપણે કલ્પના પણ ન કરી શકીએ કે કેવું નુકસાન, એટલે કેવું નુકસાન થાય. વિચાર કરો તમે કે આવા સંજોગોમાં બીજાનો લાભ ઉઠાવો, બીજાને ગેરફાયદો થાય એવો વિચાર કરવો, એ જ કેવી એ પશુનું વલણ છે ને. આ તો બિલકુલ જાનવર જેવું પણ છે એવા લોકો આપણા ભારતમાં છે. એટલે આ તામસ કર્મ, બધા આનું નામ તામસ કર્મ. અન્યને નુકસાન પહોંચાડીને આપણે ફાયદો થાય એવું કરવું, કાળા બજાર કરીને મને પૈસા મળે છે વધારે. ડૉક્ટરો ઘણીવાર આવું કરતા હોય છે. ડૉક્ટરો જરૂર ના હોય અને 2 દિવસમાં દાખલ જ ના કરવાની જરૂર હોય તો કંઈક દાખલ કરી દો. દાખલે કરાવીને 5-6 દિવસ રાખે કોઈ પણ રીતે, ને પછી લાખ, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા પડાવી લે ને, બધું બહુ ચાલે છે. બહુ આપણને આ વિચારતા જ આપણને આમ કમકમા આવી જાય એવું છે કે આપણને થાય કે આવું કઈ રીતે આવું કોઈ કરી શકે, પણ કરે છે. એટલે હવે આ કર્તા તરીકે તામસ કર્મ છે. એટલે હવે લગભગ જાનવર પશુની દશામાં છે. પશુ એમાં કોઈ ફેર જાજો છે નહીં. ચાલો એનીવે, એટલે આ તામસ કર્મોમાંથી બચવું, રાજસ કર્મોમાંથી બચવું. રાજસ કર્મો એટલે એમાં આપણને ફાયદો થાય એવું કરું, બીજાનું નુકસાન નહીં, પણ આપણને ફાયદો થાય એની ચિંતા કર્યા કરવી, સ્વાર્થ વધારે. તામસ કર્મોમાં તો બીજાને નુકસાન કરીને આપણને ફાયદો. સાત્વિક કર્મ એટલે બીજાઓને ફાયદો. હા, બીજાઓને ફાયદો. એટલે ઘણા એવા લોકો પણ છે કે ભાઈ ચલો આપણે વેક્સિન બનાવીએ છીએ તો વેક્સિન બનાવીને આપણે નફો કરવો જોઈએ, કારણ કે આપણે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે આમ તેમ, પરંતુ નફો એનો અર્થ એવો નહીં કે બધાનો બીજાઓને બહુ મોંઘા ભાવે વેચવું. ચાલો અડધી કિંમત કરી દો, કારણ કે આ વસ્તુ અત્યારે અડધી કિંમતે ભલે આપણો નફો ઓછો થાય, પરંતુ આ વેક્સિન આપણે જે બનાવે છે એનાથી મેક્સિમમ લોકોને ફાયદો થવાનો છે. અને એ બધા લોકો ત્યારે જ ખરીદી શકે જ્યારે એની કિંમત ઘણી પ્રમાણમાં ઓછી રાખીએ, ભલે મને ઓછો નફો મળશે. એટલે આ કર્મ સાત્વિક કર્મ છે. કર્તા તરીકે એ વ્યક્તિએ જે પણ હોય એણે કરેલું આ કર્મ સાત્વિક કર્મ છે. કેટલાક લોકો કે ચલો ભાઈ આ સંજોગોની અંદર ઓક્સિજનની અછત છે તો આપણે સરકારને મદદ કરવા માટે ચાલો બધા પૈસા ભેગા થઈને પ્રાઇમ મિનિસ્ટરના ફંડમાં આપો, અને જેને કારણે સરકારને આ બધું ઓક્સિજનની આયાત કરવી આ તે માટે ઘણી સરળતા રહે, આર્થિક રીતે જો ઘણું મજબૂત હોય તો એવા લોકો છે કે જે લોકોએ ખૂબ બધા પૈસા આપ્યા. અહીંયાથી પણ અમેરિકામાંથી પણ કેટલાક લોકોએ મોકલાવ્યા, અને ભારતમાં કેટલી બધી કંપનીઓએ ભેગા થઈને બધાએ પૈસા ભેગા કરીને આપ્યા. એટલે ઇન શોર્ટ આવા કર્મ કે જે પોતાનું એક કર્મ જે છે આવું દાનરૂપી કર્મ કરવા દ્વારા કેટલા બધાને ફાયદો થવાનો, એટલે એવા કર્મો છે એ સાત્વિક કર્મ કહેવાય. શાસ્ત્રમાં તો જાણે પંચમહાયજ્ઞ છે જ, પણ એ સિવાય લૌકિક દ્રષ્ટિ પણ આ બધા કર્મો અત્યારે જે ચાલે છે એ બધા સાત્વિક કર્મો કહી શકાય. કેટલાય લોકો પેલા ચિતાઓને બાળવા માટેની સેવા આપે છે, કારણ કે કોઈ ઘણીવાર કોઈ હોતું જ નથી વ્યક્તિનું અને ગુજરી જાય હોસ્પિટલમાં કોવિડને કારણે. તો હવે કોણ એમને પછી તો આ છે એક હમણાં મેં જોયું કે ભાઈ ટીવી શું પેલામાં યુટ્યુબની અંદર કે ભાઈ એક દિલ્હીની અંદર એક સરદારજીને એમની એક આખી ટીમ છે કે જે લોકો બસ આ કામ કરે છે. બહુ રિસ્ક લઈને કરે છે ને, પણ કરે છે. એટલે આવા કર્મો જે છે જેમાં સમાજને ઉપયોગી, અને ખાસ કરીને આવું અત્યારના સંજોગોમાં તો જે થઈ રહ્યા છે આવા બધા કર્મો બહુ જ સાત્વિક કર્મ છે, જેમાં પોતાના જાનની પણ જાણે પરવા નથી કરતા. એવી રીતે ઘણી કાળજી લઈને કરે છે, પણ ઇન્ફેક્શન ગમે ત્યારે લાગી શકે, પણ છતાંય એ બધી ચિંતા કર્યા વગર ચાલો સમાજને ઉપયોગી થાય એવું કામ કરવું, મેક્સિમમ લોકોને ફાયદો થાય એવું કામ કરવું. આ તો ઉદાહરણ તમને આપું છું. એટલે આ થયું. એટલે પહેલું મેં કહ્યું વિચારીને કર્મ કરવું, તો કર્તાનું શુદ્ધિકરણ, આ બધા પરિબળો વિચાર કરીને. બીજું આવા સાત્વિક કર્મ છે તે એ પણ વાસ્તવમાં કર્તાનું શુદ્ધિકરણ કહેવાય, એટલે સંસ્કરણ. ચાલો હવે ત્રીજી વસ્તુ આપણે જોયું, ચાર સ્તરે જોવાનું છે ને. એટલે મનુષ્ય તરીકે શું શુદ્ધિકરણ એ આપણે પહેલાં વાત કરી.
એમાં 3 સ્તરની સ્વસ્થતાની વાત કરી મેં, શરીર, મન અને બુદ્ધિની, અને ત્રણેયનું સુગ્રથિત, ત્રણે ત્રણ વસ્તુમાં સુગ્રથિતતા હોવી. બુદ્ધિ જે કે એ પ્રમાણે જ મન વર્તે અને એ પ્રમાણે શરીર વર્તે વગેરે, એ રીતે એ મનુષ્ય તરીકે. પછી મેં કર્તા તરીકેના શુદ્ધિકરણમાં 2 વસ્તુ કહી. એક તો વિચારીને કર્મ કરવું તે, અને બીજું છે આ રીતે સાત્વિક કર્મ કરવા. હવે ભોગતાના સ્તરે શુદ્ધિકરણ. ભોગતાની વાત આવે ને એટલે આપણને હંમેશા આવું જ યાદ આવે, ખાવાનું. જે ખા કરતો હોય સમજીએ ભોગતા, એવું નહીં. ભોગતા એટલે જુદા જુદા અનુભવ. આપણે તમે જોજો, હું જ્યારે ભોગતા બોલો એટલે તમને એવું જ થતું હશે કે આ પલાઠી વાળીને બેઠો છે ને મજાથી ખાય છે. એવું તમારા મનમાં એવું સૂજે. પણ ભોગતા એટલે ભોજન કર એવું નહીં. ભોગતા એટલે જુદા જુદા અનુભવો જે આપણને થાય છે. જાગો તમે, એક ક્ષણથી શરૂ થાય, બધા અનુભવો, સારું ખોટું બધું ચાલ્યા જ કરતું હોય. રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી કેટલા પ્રકારના અનુભવો થાય છે. બસ એ ભોગતા. જે અનુભવે, હે ને, અનુભવે એનું નામ ભોગતા. જે કરે એને કરતા કહીએ, જે અનુભવે એને ભોગતા કહીએ. અને એમાં શું અનુભવે? પરિસ્થિતિઓ બધી. સવારે ઉઠો ત્યાંથી તે રાત સુધી જુદી જુદી પરિસ્થિતિઓનો જે અનુભવ કરો, સારી ખરાબ બધી, એનું નામ ભોગતા. અને એ ભોગતાના શુદ્ધિકરણની અંદર પહેલી વસ્તુ જે છે કે એનામાં થોડુંક ડાપણ હોવું જરૂરી છે. શું ડાપણ હોવું જરૂરી છે? કે ભાઈ આપણે જે જીવનમાં અનુભવો બધા જે કરીએ છીએ એમાં એ અનુભવો કયા પ્રકારની, મતલબ પરિસ્થિતિઓનો જે અનુભવ કરીએ છીએ, પરિસ્થિતિઓ કેવી આવશે મને ખબર નથી. અને તો બધાનો અનુભવ જ છે, એમાં કંઈ કહેવાની બહુ ઝાઝી જરૂર નથી. કેવી પરિસ્થિતિ, આજે સવારે ઉઠ્યો ત્યાંથી હવે રાત દરમિયાન કેવી પરિસ્થિતિઓ મારા જીવનમાં મારે અનુભવવી પડશે, એ કોઈ નક્કી ન કરી શકે. કોઈ નક્કી ન કરી શકે. અર્થાત પરિસ્થિતિઓ મારા જીવનમાં જે આવવાની છે, જે અનુભવવાનો છું, એ બધી મારા કંટ્રોલમાં નથી. આવું ડાપણ હોવું જોઈએ. નથી હોતું સામાન્ય રીતે. આપણને એવું છે કે આ બધી પરિસ્થિતિઓ પર આપણું નિયંત્રણ છે, અને એ રીતે આપણે એને કંટ્રોલ કરવા જતા હોઈએ છીએ, નિયંત્રણમાં લાવવા માગતા હોઈએ છીએ. પરંતુ સામાન્ય રીતે તમે જુઓ છો કે કેટલીક પરિસ્થિતિઓ પર આપણે પછી ઉત્પન્ન થયા પછી એના પર નિયંત્રણ લાવી શકતા હોય છે. ક્યારેક નિયંત્રણ બહારની વસ્તુ હોય છે. કે અત્યારે જ આ સંજોગોની અંદર જ પાછું યાદ કરાવું તમને કે બધા તમે ને હું બધાએ પ્રાર્થના કરતા આવીશું આપણે, બરાબર ને, કે ભાઈ આ અત્યારે જે જોવા મળે છે આ બધું આપણા ભારત દેશમાં ને ઓવરઓલ દુનિયાની અંદર એ ન જોવા મળે તો સારું, જો જલ્દીથી આ બધું જાય તો સારું. પરંતુ આ પરિસ્થિતિ ભાઈ આપણા હાથમાં નથી, જે તમે જોઈ જ શકો છો. ઇવન અત્યારે આપણા જીવનમાં કદાચ તો પરિસ્થિતિ બને કે એટલે ન કરે નારાયણને એવું કદાચ કોવિડ જેવું કંઈક આવી જાય, આપણે ઘણીવાર કંટ્રોલ કરી શકીએ, ક્યારેક ન પણ કરી શકીએ. પરિસ્થિતિ બગડે છે પણ ખરી, ને વ્યક્તિ બિચારો મૃત્યુ પણ પામે. એટલે કહેવાનો આશય એવો છે કે આવું એક ડાપણ હોવું જોઈએ આપણા મનની અંદર, કે બાહ્ય પરિસ્થિતિઓ જે હું રોજે રોજ અનુભવ કરું છું એ પરિસ્થિતિઓ પૂરેપૂરી મારા નિયંત્રણમાં નથી. પૂરેપૂરી કંઈક અંશે નિયંત્રણમાં ખરી, પરંતુ પૂરેપૂરી નિયંત્રણમાં નથી. આવું મનની અંદર સ્પષ્ટ થઈ જવું, અને એને ડાપણ કહેવાય ભોગતા તરીકે. અને એટલું ખરું કે આ પરિસ્થિતિઓમાં સ્વામીજી પણ છેવટે તો આવે છે મારે કારણ, હા એ બરાબર જ છે, કર્મફળ જ છે ને, પ્રારબ્ધ જ આવે છે. પ્રારબ્ધ આપણે રોજે રોજ જે અનુભવીએ છીએ આપણું પ્રારબ્ધ જ અનુભવીએ છીએ. એટલે કંઈક અંશે મારો ફાળો તો ખરો જ અંદર. જેવું દરેકને જુદી જુદી પરિસ્થિતિ આવે છે. કોઈક વ્યક્તિને કોવિડ થાય ને સારું થઈ જાય તરત, કોઈકને દાખલ કરવા પડે ને કેટલું બધું કર્યા પછી સારું થાય, અને સારું થઈ ગયા પછી કોઈકને હાર્ટ એટેક આવે પાછું અને ગુજરી જાય. કોઈકને એવું કશું થાય નહીં પણ એ પરિસ્થિતિમાંથી કોવિડવાળી પરિસ્થિતિમાંથી જ બહાર ના આવે અને ગુજરી જાય. આવું બધું જાત જાતનું ચાલે છે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે ભાઈ મારો ફાળો તો ખરો, કારણ કે નહીં તો બધાને એક સરખી જ પરિસ્થિતિ આવવી જોઈએ. 4-5 જણને કોવિડ થયો હોય તેમાંથી એકને તો સારું થઈ જાય, બીજાને ઘણી ટ્રીટમેન્ટ પછી સારું થાય, લાંબો ખર્ચો થઈ જાય, ઘણું બધું વેઠવું પડે, ત્રીજાને સારું થઈ જાય કોવિડમાંથી ને પછી કંઈક હાર્ટ એટેક આવે કંઈક, અને ચોથાને કોવિડમાંથી જ બહાર ના આવે. આવું તો કેમ સ્વામીજી આવું બધું જુદું જુદું? એનો અર્થ કે પરિસ્થિતિમાં આપણું કંઈક તો અંદર છે ખરું, તો જ બધાને જુદું જુદું મળે, નહીં તો બધાને એક સરખું જ મળવું જોઈએ. એટલે પરિસ્થિતિમાં આપણો ફાળો એ છે કે ભાઈ આપણા કર્મનું પરિણામ છે, આ વસ્તુ તો છે. એટલે આવું બહાર કંઈક કહેવા માટે નથી, આ તો આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે. આવું કે બહાર જઈને કોઈને કશું બોલાય નહીં કે ભાઈ હા આવું થયું ને
કોવિડમાંથી બહાર ના આવે ને તો ભાઈ એમના કર્મનું આવું ના બોલે, કોઈ દિવસ ન બોલવું. આ આસુરી વસ્તુ છે. રાક્ષસી સંપત્તિવાળા લોકો આવું બોલે. આ તો અંદર એક સમજ, આપણી અંદર એક ડાપણ ઊભું કરવાનું છે કે ભાઈ પરિસ્થિતિની અંદર આપણો પણ ફાળો છે અને માટે મારું આપણે જે કહીએ કોન્ટ્રીબ્યુશન, સ્વામીજી અમારું કોન્ટ્રીબ્યુશન એના જેવું કે હા, એટલે એ પરિસ્થિતિ જે આવી એમાં એક જીવ તરીકે, કર્તા તરીકે મારો ફાળો છે. મેં કરેલા કર્મનું જ રૂપે જ આ પરિસ્થિતિ આવેલી છે, કર્મફળ રૂપે. પરંતુ એ ઉપરાંત પણ એની અંદર વસ્તુ છે જેમાં ઈશ્વરનો અનુગ્રહ વગેરે, કે ઈશ્વરે પ્રારબ્ધ તરીકે તમને જે પરિસ્થિતિ આપી છે એમાં એનો પણ ફાળો ખરો જ ને. નહીં તો હું પૂરેપૂરી મારા નિયંત્રણમાં હોય પરિસ્થિતિ તો હું તો એવું જ ઈચ્છું કે બધા જ લોકો આ દુનિયાના બધામાંથી કોઈને કોવિડનો સામનો ન કરવો પડે, એવું તો ઈચ્છું જ ને બધાને. એટલીસ્ટ નહીં તો હું મારા કુટુંબને, કોઈક સ્વાર્થી વ્યક્તિ હોય કે હું મારા કુટુંબ બચી જવું જોઈએ, બાકીના જે થવું હશે આવું વિચારનારા હોય. પણ પરિસ્થિતિ મારા હાથમાં હોય તો હું વિચારું આ રીતે કે ભાઈ મારું કુટુંબ બચી જાઉં, બસ બાકીના જે થવું છે. પણ તમે જુઓ છો કે આપણા કુટુંબમાં કોઈકને થઈ જાય છે. એટલે ઇન શોર્ટ, પરિસ્થિતિમાં આપણો ફાળો પણ છે અને છતાંય પરિસ્થિતિ પૂરેપૂરી આપણા નિયંત્રણમાં, આપણા હાથમાં નથી, પૂરેપૂરી આપણે કાબૂમાં નથી. બંને વસ્તુ છે. માટે ઈશ્વરનો પણ ફાળો છે એમ. આપણા હાથમાં નથી તો પછી કોઈ બીજા ચેતનનો ફાળો હોવો જોઈએ. હા, કોઈ કે અને છે ઈશ્વર. ઈશ્વરે તમને આ પરિસ્થિતિની અંદર આ મોકલ્યું છે અને કર્મને અનુરૂપ મોકલ્યું છે, અને એમાં એટલે ઈશ્વરની પણ સંકલ્પ કામ કરે છે અને આપણે આપણું કર્મ કરેલું જ છે અને માટે આપણું પણ અંદર ફાળો છે આ પરિસ્થિતિમાં. એ રીતે બંને વસ્તુઓ રહેલી છે એવો સ્પષ્ટ મનમાં જો હોય તો આપણે ભોગતા તરીકે ડાપણ આપણામાં ઉપર ઉત્પન્ન થાય. અને એ છે કે ભાઈ તસ્માદ ન પરિહાર્યર્થે નત્વમ શોચિતું અર્હસી અપરિહાર્યર્થે. ભગવાને કહ્યું કે જેનો પરિહાર ન થઈ શકે એના માટે શોક ન કરવો. આવી ડાપણ હોય ભોગતા તરીકે તો આપણે શોક ન કરી કે ભાઈ આ પરિસ્થિતિ મને કેમ આવી વગેરે વગેરે. જાણીએ છીએ કે આપણો પણ અંદર ફાળો છે અને બીજું ઈશ્વરનો પણ અંદર પ્રદાન છે. એટલે ભોગતા તરીકેનું પહેલું શુદ્ધિકરણ છે કે આ ડાપણ ઉત્પન્ન કરવું, કે પરિસ્થિતિ માટે કકળાટ ન કરવું. આવે છે એમાં મારો પણ ફાળો છે માટે શાંતિ રાખવી કે ભાઈ એવું નથી કે ભાઈ તમારી પાછળ પડી ગયો છે ભગવાન, કેવું આપણે પણ એની અંદર થોડોક ફાળો છે. ચાલો, એટલે એક તો એ. બીજી વસ્તુ છે, જો હવે પરિસ્થિતિમાં પૂરેપૂરી આપણી નિયંત્રણમાં ન હોય, એટલે પરિસ્થિતિઓ જે આવે એમાં મારી પસંદગી પ્રમાણે પરિસ્થિતિઓ મારા જીવનમાં ન આવતી હોય તો પછી હવે એનો અર્થ બીજો તબક્કો એવો છે કે એ પરિસ્થિતિઓ મને ઓછામાં ઓછો ડેમેજ કરે, ઓછામાં ઓછું નુકસાન કરે એ પ્રકારના સ્ટેપ લેવા. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું. જુઓ, વરસાદ પડે એને આપણે નિયંત્રણમાં ન લાવી શકીએ. અહીંયા અમેરિકામાં તો આવું છાશવારે દર ત્રીજે દિવસે વરસાદ પડે, દર ત્રીજે દિવસે, અને લાંબુ ચાલે, ટપ 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 ટપ. આપણા ભારત જેવું એ નહીં. ભારતમાં જો કે થાય છે ચોમાસામાં ટપ 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 ચાલે, પણ અહીં તો મોટાભાગે ટપ ટપ એ ચાલ્યા જ કરે આખો દિવસ. અને પાછું એક દિવસ તડકો ને વળી પાછું ફર્યું. એટલે આપણને થાય કે આ શું છે, પછી આવું થાય આપણને. પણ હવે નિયંત્રણમાં નથી. જે છે એ આપણા નિયંત્રણમાં નથી. પણ એક વસ્તુ નિયંત્રણમાં છે. શું? રેઇનકોટ તો પહેરી શકીએ. તમારે બહાર ફરવું હોય ને પછી આ વરસાદને જોઈને કંટાળો કે આ ક્યાં બધું આ ટપ ટપને ભીજાઈ જઈશું ને આમ થશે ને તેમ થશે, તો એમાં તમને ઓછામાં ઓછું નુકસાન થાય. ભલે પરિસ્થિતિ તમારા હાથમાં ન હોય, વરસાદને તમે બંધ ન કરાવી શકો, પરંતુ એમાં તમને નુકસાન ઓછું થાય એવું તમે જરૂર કરી શકો. રેઇનકોટ લાવો, આ તે જે કંઈક કરવું. એટલે આ બીજું ડાપણ. પહેલું તો વસ્તુ એ કે ભાઈ આ પરિસ્થિતિ પૂરેપૂરી મારા નિયંત્રણમાં નથી એ પ્રકારનો સ્વીકાર મનમાં ભોગતા તરીકે. અને બીજું, પરિસ્થિતિ યોગ્ય ન હોય તેમાં મને નુકસાન ઓછામાં ઓછું થાય એ પ્રકારના પગલાં આપણે લેવા. એ પ્રકારે એ બીજો તબક્કો છે. પોતાની જાતને મજબૂત બનાવી, અર્થાત કોઈ પણ રીતે એ પરિસ્થિતિના પ્રભાવમાં આવીને, ખરાબ પરિસ્થિતિના પ્રભાવમાં આપણે આવીને નાસીપાસ થઈ જઈએ, એને બદલે આપણે આપણી જાતને તૈયાર કરવી, અને જેથી કરીને મને ઓછામાં ઓછું નુકસાન થાય. એટલે અને એમાં મુખ્ય વસ્તુ એ છે કે આપણે ફ્રસ્ટ્રેટ ન થઈ જઈએ. મોટે ભાગે છે ને આપણે ફ્રસ્ટ્રેટ, એટલે બહુ જે અત્યારના સંજોગોમાં જ છે
અત્યારના સંજોગોમાં જ એવું થયું જ છે કે બહુ લોકો બિચારા આમ એકદમ નિરાશ થઈ ગયેલા છે. મેં સાંભળ્યું કે કોઈક આપણા ભારતની અંદર કંઈક એવા સારા વક્તાઓ બધા ભેગા થઈને કેવી રીતે તમારે આ પરિસ્થિતિમાં તમારા મનને કેવી રીતે મજબૂત કરવું એના માટે એ લોકોના પ્રવચનો વગેરે કંઈક ગોઠવ્યા છે, RSS વગેરે. એટલે એટલે એનો અર્થ બતાવે છે કે આપણે પરિસ્થિતિ તો આપણા નિયંત્રણમાં નથી જ, ચાલો, પરંતુ એની સામે આપણે આપણી જાતને મજબૂત રીતે ઊભા નથી કરી શક્યા. એટલે આપણે એના પ્રભાવમાં આવીને એકદમ નાસીપાસ થઈ ગયેલા હોઈએ. ઘણા લોકો સુસાઇડ કરી દે છે એની અંદર, આવા પણ હોય છે કે જીવનનો જ અંત આણી દે. કેટલાક લોકો ઈશ્વરને અત્યારે બરાબરના ભાડી રહ્યા છે, બરાબર. એટલે આ બધી વસ્તુઓ જે બતાવે છે કે આપણું મન એના પ્રભાવમાં આવી ગયું છે, નબળું બની ગયું છે. એટલે ભોગતા તરીકે પરિસ્થિતિનો પ્રભાવ આપણા પર એટલો બધો ખરાબ ન પડે અને આપણે એ પરિસ્થિતિમાં ટકી શકીએ, એ પણ શુદ્ધિકરણ છે. એટલે આ બીજું છે સ્ટ્રેન્થ. ભોગતા તરીકે પરિસ્થિતિનો સ્વીકાર કરવો પહેલું, અને પરિસ્થિતિમાં આપણને ઓછામાં ઓછું નુકસાન, ખાસ કરીને ખરાબ પરિસ્થિતિઓ. સારી પરિસ્થિતિમાં તો માટે બોલવાનો પ્રશ્ન જ નથી. ખરાબ પરિસ્થિતિઓની અંદર કમ્પ્લેન વગેરે કરવાને બદલે એની સામે આપણે મજબૂત રીતે ઊભા રહી શકીએ. અને આ પરિસ્થિતિ તો જવાની તો છે જ, એ બધા જાણે છે, પરંતુ એ ન જાય ત્યાં સુધી શાંતિથી એનો સામનો કરવાની ક્ષમતા, એ પણ ભોગતાનું શુદ્ધિકરણ છે. આ બીજું. અને સ્વામીજી કેવી રીતે કરવું? તો એક તો આ છે ને, એ તો ઘણું બધું તો એ વક્તાઓને સાંભળશો એટલે કહેશે જ, એ લોકો બધા ઘણા સારા વક્તાઓ છે. અને એક વસ્તુ છે કે આ મનને એક સજેશન આપવાની જરૂર છે કે હું આનો સામનો કરી શકું છું, આવું કેવું સતત બહુ મોટો પ્રભાવ પડશે. આઈ કેન ફેસ, હું સામનો કરી શકું છું, હું આ પરિસ્થિતિનો સામનો કરી શકું છું, એવું પોતાની જાતને કહેવું. અને કદાચ આપણે તો જાણે બધા ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનારા છીએ, એટલે બીજી વસ્તુ ઈશ્વરનો જ સહારો લેવો. ઈશ્વરે જ મોકલેલી પરિસ્થિતિ છે તો ઈશ્વરનો જ સહારો લેવો કે ભાઈ તું મને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તું શક્તિ પ્રદાન કર. અને એના માટે આત્મજ્ઞાન તો જાણે છે જ છે, એ તો સૌથી મોટું સાધન છે. પણ હવે એટલું બધું આપણને એમ થાય કે સમજીએ તો બહુ મોટી વાત છે આત્મજ્ઞાન, તો કંઈ નહીં, એની ચિંતા નહીં. પરંતુ એક પ્રાર્થના વગેરે દ્વારા આપણે આપણી જાતને તૈયાર કરી શકીએ, પોતાની જાતને મજબૂત બનાવી કોઈ પણ રીતે. એ ક્યાં તો ઓટો સજેશન, મેં કહ્યું પ્રમાણે હું આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છું એવું કહેવું સતત, અથવા પ્રાર્થના વગેરે ઈશ્વરની સહાય લઈને પણ આપણી જાતને મજબૂત કરવી. આ બીજું, ભોગતા તરીકે બીજો તબક્કો શુદ્ધિકરણનો, પોતાની જાતને મજબૂત બનાવી. પહેલી વસ્તુ પરિસ્થિતિનો સ્વીકાર, બીજી સ્ટ્રેન્થનિંગ. ત્રીજી વસ્તુ છે થોડીક દક્ષતા તરીકે જરૂરી છે. થોડી આવડત હોવી જોઈએ. શું આવડત હોવી જોઈએ? શું થાય છે કે આપણે ભોગતા તરીકે નિરાશ થઈ ગયા હોઈએ ને, નાસીપાસ થયા હોઈએ અને નિષ્ફળતાની લાગણી હોય, તો એની અસર કર્તા પર પડે છે સીધી. ભોગતા તરીકે આવું હોય એટલે એની અસર કર્તા પર પડે. અને આ તો તમે જોયું જ છે. આપણે પતિદેવને કંઈક થયું હોય ઓફિસની અંદર, બોસ સાથે કંઈક ઝઘડો થયો હોય અને એવો કડવો અનુભવ થયો હોય પતિદેવને, હવે ત્યાં તો કશું કહી ના શક્યા, પણ ઘરે આવીને એ જે કરે એની મતલબ ભોગતા તરીકે કશું ખરાબ અનુભવ્યું હોય તો પછી પેલી કડવાશ રહેતી હોય છે. કડવાશ મનમાં કડવાશ રહે, પેલો ક્રોધ પણ હોય, નિરાશા હોય. અને એ આવો ભોગતા, નિરાશ ભોગતા કે આવો ક્રોધિત થયેલો થોડો ભોગતા જે છે, અનુભવ્યું ખરાબ હોય ને, એટલે એની અસર એ સીધી કરતા પર પડે ને. પછી એ જે કરે એની અંદર પેલો ક્રોધ પ્રગટ થાય, એની નાસીપાસતા કે નિરાશા પ્રગટ થાય, એની કડવાશ બહાર દેખાય. આવું થાય છે ને. એટલે ત્રીજી વસ્તુ જે ભોગતાના શુદ્ધિકરણની અંદર, કે આ બે વસ્તુ જુદી છે. ભોગતા અને કર્તા બે જુદી આ વસ્તુ છે. હું જે અનુભવું છું એ એક વ્યક્તિ છું અને કર્મ કરનારો જુદો છું. મતલબ કે આ ભોગતા અને કર્તા જે છે એની વચ્ચે એ ભોગતાની અસર કર્તા પર ન પડે, એ થોડી અસર એ જોવાની જરૂર હોય છે. એટલે વાસ્તવની અંદર આ ભોગતાના શુદ્ધિકરણની અંદર વાસ્તવમાં એની અસર આપણા બાળકોમાં જોવા મળે છે.
દાખલા તરીકે બાળકોની એક્ઝામ ટાઈમ હોય ને ત્યારે તમે જોજો, એની રોજ એક્ઝામ આપતો હોય ને સારો આપણે પૂછીએ તો કે ના બધા સરસ પેપર જાય છે, પણ દાખલા તરીકે મા બાપ વચ્ચે ઝઘડો થાય એક દિવસ, એને એક્ઝામ હોય 10 વાગે સવારે, અને સવારના પોરમાં જ મા અને બાપ વચ્ચે ઝઘડો થયો અને એણે અનુભવ્યો હોય, હવે એટલો બધો ડિસ્ટર્બ થઈ ગયેલો હોય કારણ કે ખૂબ ખરાબ ઝઘડો થયો હોય ને એની અસર એ પછી જ્યારે પરીક્ષા આપવા જાય આવું એણે અનુભવ્યું ઘરમાં મા બાપ વચ્ચેનો ઝઘડો, અને એ ડિસ્ટર્બ થયેલો ભોગતા જે છે પછી હવે જ્યારે કર્તા તરીકે એક્ઝામ લખવા જાય અને ત્યારે એની અસર દેખાય છે. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે, ચાલો હવે બાળકોમાં તો હોય પરંતુ આપણામાં એ પ્રકારની થોડી બુદ્ધિ, આ પ્રકારની આવડતની આવશ્યકતા છે કે ભોગતા તરીકે કંઈ અનુભવ્યું હોય તો પણ કર્તા તરીકે આપણે એ વસ્તુની અસરમાંથી મુક્ત રહી શકીએ. ઘણા લોકો આવા હોય છે, ઘણું ખરાબ અનુભવ્યું હોય પણ તમે જ્યારે એ બધા કામ કરતા હોય ત્યારે તમને લાગે નહીં કે આ બધી આવું ખરાબ એને પરિસ્થિતિની એની જીવનની અંદર ખરાબ પરિસ્થિતિઓ આવેલી છે. ઘણા લોકો હોય છે કે બંનેને જુદા જ રાખી શકે, બિલકુલ એ પણ શુદ્ધિકરણ છે એવું કહેવાય. ચાલો, એટલે નહીં તો શું થાય, નહીં તો સમજી થાય શું થાય તમને કહું. ભોગતા તરીકે આપણે બહુ ખરાબ અનુભવ્યો કર્યો હોય ને અને એની અસર કરતા પર પડે ને એટલે આપણી કામનું ધોરણ બદલાઈ જાય નેચરલી. પેલા બાળકની જ વાત કરો, એક્ઝામ એની પછી કેવી જાય, ખરાબ જ જાય, અને ખરાબ એક્ઝામ જાય એટલે ખરાબ પરિણામ આવે, એ ખરાબ પરિણામ આવે એટલે એ પરિસ્થિતિનો પાછો એને જ સામનો કરવો પડે ભોગતા તરીકે, એટલે એની અસર પાછી ભોગતા તરીકે ખરાબ પડે, એને કારણે વળી નવો જે કામ કરે એમાં કર્તા તરીકે એની અસર ખરાબ પડે, અને આ રીતે પછી વિશેષ સર્કલ ચાલ્યા જ કરે. એટલે ભોગતા તરીકે આપણે ખરાબ અનુભવ્યું હોય તો પછી કર્તા તરીકે ખરાબ કામ થાય, ક્વોલિટી કામની બદલાઈ જાય અને પછી એને કારણે કર્મફળ ખરાબ આવે, વળી પાછું ભોગતા તરીકે એણે એ ભોગવવું પડે. ઇન શોર્ટ આ એક ખરાબ ચક્ર, આપણે જેને કહીએ વિષચક્ર, એ વિષચક્રની અંદર એ ફસાઈ જાય. અને માટે ભોગતાનું શુદ્ધિકરણ એટલે કર્તા ભલે ગમે એવી પરિસ્થિતિ આવી હોય પરંતુ કર્તા તરીકે મને એની અસર, ભોગતાની અસર કર્તા તરીકે ન જણાવવી જોઈએ. એ ચોથી વસ્તુ છે, અને એમાં મેં તમને કહ્યું તો કેવી રીતે કરવું સ્વામીજી, આપણે આપણી જાતને ધીરે ધીરે મજબૂત બનાવી. એક જ રસ્તો છે કે પરિસ્થિતિનો સ્વીકાર કરવું કે બાહ્ય પરિસ્થિતિઓ રોજે રોજ જે અનુભવું છું એમાં મારો ફાળો જરૂર છે, મારું પ્રારબ્ધ છે જ, પરંતુ એમાં ઈશ્વરનો હાથ પણ છે, અને માટે સ્વીકાર કરવો અને ઈશ્વરને જ પ્રાર્થના કરીને છેવટે આપણે આપણી જાતને પરિસ્થિતિમાં તૈયાર કરવી. એ જો કરતા જઈએ ને તો પછી આપણે કર્તા તરીકે ભોગતા તરીકે આપણે આપણી જાતને કર્તાથી અલગ રાખી શકીએ. ચાલો, ચોથી વસ્તુ છે ભોગતા તરીકે ભોગતા તરીકે શુદ્ધિકરણ માટે શીખવાની વૃત્તિ હોવી જોઈએ આપણામાં. આપણે આ લોકો નથી કહેતા રિસેપ્ટિવ કેપેસિટી, એટલે શીખવા માટેની તૈયારી, કે ભગવાને મને આટલા બધા અનુભવો આપ્યા છે અત્યાર સુધીમાં, એનાથી મારે ઘણું બધું શીખવાનું છે, અને સારા અને ખરાબ બંને અનુભવો આપણને શીખવી શકે, પરંતુ સારા અનુભવો કરતાં ખરાબ અનુભવોમાંથી વધારે શીખવાનું હોય છે. એ તો ખરું છે. સારા ટીચર ગણવા હોતા એટલે આવા ખરાબ અનુભવો છે એ સારા ટીચર બને. આપણા સારા અનુભવોમાંથી બહુ ઝાઝું શીખવાનું નથી હોતું. એનો અર્થ એવો નહીં કે આપણે કુંતીની જેમ માગ કરીએ કે ભાઈ મને ખરાબ પરિસ્થિતિ આ મોકલતો રહે, મારે શીખવાનું એમાંથી ઘણું છે, અને એવું જાણી જોઈને કશું માગવું એવું નથી, પરંતુ બે પરિસ્થિતિઓ હોય સારી ને ખરાબ, એમાંથી ખરાબ પરિસ્થિતિઓ આપણને ઘણું શીખવી શકે, અને એવી શીખવાની વૃત્તિ ભોગતામાં હોય તો ભોગતાનું શુદ્ધિકરણ થયેલું કહેવાય. એટલે આ એક ચોથો મુદ્દો જે છે, અને એ તમે એના માટે મુંડકોપનિષદનો મંત્ર તમને ખાલી યાદ કરાવો, પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદ માયાત. એને ત્યાં કહ્યું કે આપણે જીવનની અંદર જે અત્યાર સુધી કર્મમાંથી પ્રાપ્ત થયેલા કર્મફળો છે, જે બધું, એક તો શરીર મન બુદ્ધિ આપણને આ કર્મફળ છે, બરાબર છે, રોજે રોજ પરિસ્થિતિઓ મળે એ બધી કર્મફળ છે. આપણે ઘણું જે બધું પ્રાપ્ત કર્યું છે કર્મફળના પરિપાક રૂપે, આપણે ઘણું સંપત્તિના રૂપમાં, આ તે બધું જે પણ હોય, જે પણ આપણે બધું પ્રાપ્ત કર્યું હોય ભૌતિક વસ્તુઓ બધી, એ કર્મફળ જ છે, આપણા કર્મને લીધે જ મળેલું છે. એટલે એ બધાની પરીક્ષા કરવી, એવું કહ્યું. પરીક્ષા લોકાન કર્મચિતાન, કર્મથી પ્રાપ્ત કરેલું, કર્મફળ રૂપે આવેલું બધા જે લોક એટલે આ બધા આપણી આસપાસની વસ્તુઓ, આપણી પોતાની તાબાની માલિકીની વસ્તુઓ છે, એ બધાની પરીક્ષા કરો એમ કહ્યું. અર્થાત એમાંથી કંઈક શીખો કે અત્યાર સુધી જે મળ્યું
એ એ વસ્તુ અને હું જે ઈચ્છી રહ્યો છું એ આ બધું મેં મેળવ્યું, એ બધી વસ્તુઓ મારે જે ખરેખર જીવનમાં જોઈએ છે એ અપાવવા માટે સક્ષમ છે કે નહીં, આવો વિચાર કરવો જોઈએ. મહદઅંશે આપણે વિચાર નથી કરતા, અને જ્યારે વિચાર કરવા માટે પ્રેરાઈએ ત્યારે આપણી શારીરિક ક્ષમતા નથી હોતી બહુ. એવું થઈ ગયું છે. આપણે લગભગ પથારીવશ થઈ ગયા હોઈએ, અથવા આપણે રિટાયર્ડ થઈ ગયા અને હવે બીજું ઝાઝું કશું કામ કરવા માટે સક્ષમ ન હોઈએ, ત્યારે આપણને બધો વિચાર આવે કે હવે અત્યાર સુધી આટલું બધું મેં કર્યું પણ એમાંથી ખરેખર મેળવ્યું શું. એટલે ત્યારે તમે જાણે જીવનની સંધ્યા આવી ગઈ. હવે ચાલો, એટલે પણ કહેવાનો આશય કે આપણે જ્યારે બધું પ્રાપ્ત કરી રહ્યા હોઈએ ત્યારે મનુષ્યનું જીવન બહુ 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 મહામૂલું છે, બહુ કિંમતી છે ને. ત્યારે આપણે આંધળુકિયા કરીને દોડ કરીને આ બધું ભૌતિક વસ્તુ બધી મેળવી ખરી, પણ એ વખતે વિચાર ન કરીએ આ રીતે. ભોગતા તરીકે પરિસ્થિતિઓ બધી અનેક આવી આપણા જીવનમાં, ઘણું બધું મેળવ્યું કર્મફળ રૂપે, ઘણું બધું ભોગવ્યું, પણ વિચાર ન કર્યો, કશું શીખ્યા નહીં, અને જીવન આખું લગભગ પૂરું થયું. તો પછી એનો અર્થ કે ભોગતા તરીકે આપણે અશુદ્ધ જ રહ્યા. બધું ઘણું પરિસ્થિતિઓ તો આવી આપણા જીવનમાં, શીખી શક્યા હોત, સારી ને ખરાબ બંને આવી, પણ કશું શીખ્યા નહીં. એટલે કંઈક શીખીએ આપણે, આપણી શીખવાની વૃત્તિ હોય પરિસ્થિતિમાંથી, પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને કંઈ શીખવાની વૃત્તિ હોય આપણામાં, તો આપણું ભોગતાનું શુદ્ધિકરણ થયું એવું કહેવાય. ઘણા લોકો બહુ સ્માર્ટ હોય છે, એ બીજાના અનુભવ પરથી શીખી જાય. એવું કરતા બધું અનુભવવાની જરૂર ના હોય, બધું સ્વામીજી આપણે અનુભવીએ એમાં પછી શીખીએ, એવું બધું ના અનુભવવાનું હોય. અને બધું અનુભવીએ ના શકો, બીજાના અનુભવ પરથી શીખી જાઓ. એવી ધારદાર આપણી બુદ્ધિ હોય, તીક્ષ્ણ બુદ્ધિ હોય કે આપણે શીખી જઈએ કે ના, આમાં પડવા જેવું નથી. આપણા મનમાં ઈચ્છા હોય ને આપણે એ દિશામાં ઝંપલાવવા માગતા હતા, પણ બીજાના અનુભવ પરથી શીખીને પછી તરત પાછા વળી ગયા. આપણી શક્તિઓનો, સમયનો બધાનો આપણે બચાવ કરી દીધો. એટલે આવી શીખવાની વૃત્તિ હોય ભોગતામાં, પરિસ્થિતિઓમાંથી, અને ખાસ કરીને ખરાબ પરિસ્થિતિમાંથી, તો પણ ભોગતાનું શુદ્ધિકરણ થયું એવું કહેવાય. અને આ રીતે વાસ્તવમાં ભોગતા તરીકે પણ આપણે આ વસ્તુ શીખી શકીએ. હવે ચોથી વસ્તુ રહી, એટલે ફરી ખાલી યાદ કરાવી દઉં. છેલ્લે આપણે મેં કહ્યું પહેલાં મનુષ્ય તરીકે શુદ્ધિકરણ, મેં શું વાત કરી 16મા અધ્યાયની સમરીમાં, કે આપણા 16મો અધ્યાય આપણા શુદ્ધિકરણ માટેનો છે. તો મનુષ્ય તરીકે શુદ્ધિકરણ, અને એમાં મેં તમને આ 3 પ્રકારની હેલ્થની વાત કરી, સ્વાસ્થ્યની વાત કરી. શારીરિક રીતે સ્વસ્થ રહેવું, મનને સ્વસ્થ બનાવવું, અને બુદ્ધિને સ્વસ્થ બનાવવું. અને ત્રણેય વ્યક્તિત્વના 3 પાસાઓ વચ્ચે એક સંવાદિતતા હોય, એ મનુષ્યનું તરીકેનું શુદ્ધિકરણ. કર્તા તરીકેના શુદ્ધિકરણમાં મેં તમને કહ્યું કે વાસ્તવમાં વિચારીને કામ કરવું, આવેગાત્મક નહીં. પરિસ્થિતિ પર વિચાર કરવો, ભૂતકાળ, ભવિષ્યકાળ વગેરેનો, વર્તમાનના સંજોગોનો વિચાર કરીને કર્મ કરવું, આવેગાત્મક નહીં. એ અને બીજું સાત્વિક કર્મો કરવા, એ મેં તમને કહ્યું કર્તા તરીકેના શુદ્ધિકરણ. અને ભોગતા તરીકેના શુદ્ધિકરણમાં તો મેં તમને કહ્યું કે આ પરિસ્થિતિઓમાં મારો ફાળો છે, જે આવે છે પરિસ્થિતિઓ, અને પરંતુ એમાં ઈશ્વરનો પણ ફાળો છે, ઈશ્વરે પ્રદાન કરેલી છે. માટે સંઘર્ષ કરીને એનો અસ્વીકાર કરવાની વૃત્તિ ન રાખવું. અસ્વીકાર કરવાથી એ જવાની નથી, એ તો નક્કી છે. ઈશ્વરનો સંકલ્પ છે, માટે ઈશ્વરનો સંકલ્પ આપણા કરતાં મજબૂત છે, એ સર્વશક્તિમાન છે, હું તો અલ્પશક્તિમાન છું. માટે પરિસ્થિતિ આવી છે, એમાં કકળાટ ન કરું. અને તો કકળાટ ન કરું, પણ ખરાબ હોય તો શું કરવું? હા, તો એને પોતાની જાતને મજબૂત બનાવો કે જેથી એ ખરાબ પરિસ્થિતિમાં આપણને ઓછામાં ઓછું નુકસાન થાય, જરૂર એ વિચારી શકાય. એટલે બીજું છે શક્તિમાન બનાવવું પોતાને ભોગતા તરીકે, એ પણ શુદ્ધિકરણ. અને ત્રીજું મેં તમને જે કહ્યું એ કે કર્તાને ભોગતાને જુદા રાખવા. ભોગતા તરીકે ઘણું બધું ખરાબ અનુભવ્યું હોય, એની અસર આપણે કર્તા તરીકે આપણા કર્મ પર પડે એ ન થાય જોવું. અને ચોથું મેં તમને કહ્યું શીખવાની વૃત્તિ હોય. જીવનના અનુભવો જે થયા, એમાં ખાસ કરીને ખરાબ અનુભવો, એમાંથી કંઈક શીખવાની વૃત્તિ હોય તો પણ આપણું શુદ્ધિકરણ થાય ભોગતા તરીકે. અને હવે મુમુક્ષુ તરીકે શું, એ ચર્ચા હવે આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.